જો એ ટ્રેક્ટર લઈને જતા છે આપણે ભાત કરવા સારું. તો હમણાં જોવા નોર્જન આપણે જો આપણે ડુંગળીવાળા રસ્તા આવી ગયા અહીંયા પાછાથી ફાટવું છે એટલે જાય આપણે પૂરી ભરવા હાટું. હમણાં રસ્તો પણ ખતરનાક છે. તમે આ જોયો જ હશે રસ્તો તે વખતે આપણે આવતા હતા તો વિડીયોમાં મેં બતાવેલો તમને. જો રસ્તાનો હમણાં જો પૂરેલો ને વસ્તુ એટલે સારું પડે ટ્રેક્ટરને એવું લઈ જવામાં. બધું સાચવવું. હા જો આપણે અહીંયા ડુંગળી બાજુ આવી કે આગળ જો આપણી આ ડુંગળી આપણે અહીંયા નીચે લેવા જવાના છે. આપણે પાથમાં આવી દો તે કાલે કેવું આપણે પાથમાં આવ્યું હતું તો આજે આપણે લેવા જતા છે ટ્રેક્ટર પર એકદમ. હમણાં મારે હિસાબથી 3 ટન ઉપર થઈ ગયેલા છે. જતા છે આપણે આ જો આપણે કેનાએ પહોંચી ગયા. અહીંયા કેંડા છે એક બીજું કેન્ડું છે ત્યાંથી જવું પડે એટલે અહીંયા વાડને એવું કરી નાખીએ. વાડથી તેમથી એક કેન્ડું છે પછી આપણું કેન્ડું છે તો ત્યાં જઈએ. આ જો કાંટા છે તો કાંટા ફેરી નાખીએ. હવે આપણે ત્યાં કેંડાએ જ મળી જાય. આ જો આપણે આ કેંડાએ આવી ગયેલા છે. આ બધું ભાત છે તે આપણે આ ટ્રેક્ટર લાવ્યા તો ટ્રેક્ટરમાં ભરી લઈ જાય ઘેરે લીધી જાય પછી ઘેરે જ પાછો પઠું એટલે આ બધી હવે પૂરી છે તે બધી પૂરી હવે ભરી લઈ જાય. તમને આ વિડીયો બતાવું કેવું ભરું તે. મેં આજે એકલા જ છે ભરવા હાલું તો એ તમે જોવો કેવું ભરું તે. ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਤੁਰਦੀ ਆ ਫੇਮ ਅੱਜ ਕੱਲ ਆਉਂਦਾ ਏ ਸਟਾਰਾਂ ਵਿੱਚ ਨੇਮ ਅੱਜ ਕੱਲ ਛੋਟੀ ਉਮਰ ਚ ਗੱਭਰੂ ਦਾ ਨਾਂ ਵੇਖਦਾ ਸਿੱਧੂ ਮੂਸੇਵਾਲਾ ਹੋਰ ਛਾਇਆ ਮਿੱਠੀ ਹੈ ਬਾਜ ਕਿੱਥੇ ਦੌੜੀ ਅੱਜ ਬੌਂਡ ਹੁੰਦੇ ਨੇ ਸਿਰੇ ਉੱਤੇ ਹੁੰਦਾ ਆ ਕੱਪਣੀ ਜੱਟ ਦੇ ਮਨ ਪੈਰੀ ਵਾਲੇ ਪੈਗ ਵਿੱਚ ਰੌਂਦ ਹੁੰਦੇ ਨੇ ਸਿਰੇ ਉੱਤੇ ਹੁੰਦਾ ਆ ਕੱਪਣੀ ਜੱਟ ਦੇ ਮਨ ਪੈਰੀ ਵਾਲੇ ਪੈਗ ਵਿੱਚ ਰੌਂਦ ਹੁੰਦੇ ਨੇ આ જો આપણે હલટું કેન્ડ ઉપર લખ્યું એવું કહેતે ચાલે. જુઓ આપણે હલટું કેન્ડ ઉપર ભરી લખ્યું. હવે પેલી બાજુ પૂરી છે તે જ ફક્ત ભરવાની બાકી છે તે હવે ભરી લખીએ. એટલું હલટું પૂરી ભરી લખીને એટલું આપણું ભરાયું. હવે પચ્ચા ભરવા માંડી જાય તમે જુઓ. હવે
આ જો આપણે આખું અહીંયા કેન્ડામાંથી પૂરી હતી તે બધી અહીંયા ટ્રેક્ટરમાં ભરી દીધી. અહીંયા આપણે નીચે જઈએ તો તે અહીંયા જો નીચે જ મળ્યા આપણે અહીંયા. હલો ખાતું જો બહુ થાયું નહીં. હવે આપણે અહીંયા નીચે છે તો અહીંયા નીચેથી ભરવાના છે. તો જોવું અહીં નીચેથી ભરીને આપણે ભર્યું તે તમે જોઈ જ હશે. આપણે અહીંયા નીચે કેન્ડું છે અહીંયા ભરી નાખીએ. અહીંયા આપણે નદી છે અહીંયા તમને મેં બતાવેલા જ હતા આગલા વિડીયોમાં. હવે આપણે અહીંયા નીચે છે તો અહીં નીચેથી જ ભરી નાખીએ. હજુ તમારે બહુ બહાર હરખું થયું નહીં. વરસાદને બધું હરખું વાતાવરણ મળ્યું ને એને અનુકૂળ પાકને જોઈએ તેવું. હવે આપણે અહીંયાથી કરી નાખીએ. આપણે હવે ઉતારીને આટલું કરી નાખીએ. હજુ એટલું બચશે. અહીંયા જો આ ચાટ પણ આપણે પડેલો હતો તો એ પણ વિડીયો તમને બતાવેલો હતો. આપણે જેવું હવે અહીંયા પહોંચી જઈએ આપણે. ਕੰਮ ਮੇਰੇ ਕਹਿੰਦੇ ਤੈਨੂੰ ਜੇਲ੍ਹ ਭੇਜਣਾ ਗੁਰੂ ਦਾ ਚੱਲਦਾ ਏ ਦੌਰ ਦੇਖ ਲੈ ਛਾਉਣ ਵਾਲੇ ਸੀਗੇ ਜਿਹੜੇ ਪਹਿਲਾਂ ਛਾਲੇ ਉਹ ਲਫ਼ਜ਼ਾਂ ਨਾ ਕੀਤੀ ਬਦਮਾਸ਼ੀ ਮਿੱਠੀਏ ਚੱਕ ਲਈ ਕਲਮ ਸਾਰੇ ਮੂਹਰੇ ਲਾ ਲਏ ਹੱਥ ਬੰਨਿਆ ਨਾ ਦਿੱਤੇ ਹੱਥਾਂ ਵਿੱਚ ਨਹੀਂ ਕਰਦੇ ਨੇ ਪੈਰੀ ਹੁਣ ਮੈਲ ਹੋ ਗਿਆ ਚੰਗਿਆਂ ਦਾ ਕਰੇ ਸਾਰੀ ਯੂਜ਼ ਦੁਨੀਆ ਤੈਨੂੰ ਹੁੰਦਾ ਨਹੀਂ ਮੈਂ ਵੈੜ ਹੋ ਗਿਆ ਹੱਕ ਦੀ ਕਮਾਈ ਵਿੱਚ ਗਹਿੜੇ ਕਰਦਾ ਨੀ ਮੈਂ ਹੱਕ ਦੀ ਕਮਾਈ ਵਿੱਚ ਗਹਿੜੇ ਕਰਦਾ ਸਾਲੇ ਮੱਚਦੇ ਸ਼ਰੀਕ ਨੇ ਫਲਾਉਣ ਮਾਰਦੇ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਥੀ ਵੀ ਆਖਦੀ ਨੀ ਤੇਰੇ ਹੁੱਟਦੇ ਨੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਟ ਮਾਰਦੇ ਸ਼ਹਿਰ ਦੀ ਪੁਲਿਸ ਮੈਨੂੰ ਥੀ ਵੀ ਆਖਦੀ ਨੀ ਤੇਰੇ ਹੁੱਟਦੇ ਨੇ ਮੁੰਡੇ ਮੈਨੂੰ ਗੋਟ ਮਾਰਦੇ ਸੋਚਣਾ ਦਾ ਜੱਟ ਵੀ ਸ਼ਕੀਨ ਮੁੱਟ ਤੋਂ ਚਾਹ ਜੜਿਆ ਕਰੇਗੀ ਨੀ ਮਾਲਾ ਨੂੰ ਖਿੱਚ ਕੇ ਸੋਚਣਾ ਦਾ ਜੱਟ ਵੀ ਸ਼ਕੀਨ ਮੁੱਟ ਤੋਂ ਚਾਹ ਜੜਿਆ ਕਰੇਗੀ ਨੀ ਮਾਲਾ ਨੂੰ ਖਿੱਚ ਕੇ ਪਿੰਡ ਚੋਲੇ ਤੇ ਦੁਨੀਆ ਵੱਜਦਾ ਗੁੱਟਦਾ ਬੀਬੀ ਕੱਤੀ ਵਿੱਚੋਂ ਉੱਠਦਾ ਕੋਈ ਤੋੜੀ ਅੱਤੇ ਪੁੱਤਦਾ ਨੀ ਪੰਪੀ ਹਾਂ ਬੋਲੇ ਨੀ ਪੰਪੀ ਹਾਂ ਬੋਲੇ ਵੱਡਿਆਂ ਘਰਾਣਿਆਂ ਨਾਲ ਪਿੱਠ ਜੁੜਦੀ ਵੱਡੇ ਬੰਦਿਆਂ ਨਾਲ ਬੈਰ ਚੱਟਦੇ ਉਹ ਦਰਦ ਖੱਟੀ ਖਾਣ ਕਿੱਥੇ ਸਾਡੇ ਮੇਜਦਾ ਮਾਲਵਾ ਦੁਆਬਾ ਕੀ ਹੈ ਮਾਝਾ ਮਿੱਠੀਏ ਉਹ ਚੁੱਪਰੇ ਤੇ ਤੇਰੇ ਉੱਤੇ ਨੂਰ ਦੱਸਦਾ ਨਹੀਂ ਇਹਦਾ ਉੱਠੂਗਾ ਜਵਾਨੀ ਚੀਜ਼ ਨਾ ਜਾ ਮਿੱਠੀਏ ਉਹ ਚੁੱਪਰੇ ਤੇ ਤੇਰੇ ਉੱਤੇ ਨੂਰ ਦੱਸਦਾ ਨਹੀਂ ਇਹਦਾ ਉੱਠੂਗਾ ਜਵਾਨੀ ਚੀਜ਼ ਨਾ ਜਾ ਮਿੱਠੀਏ ਜੱਟ ਵੀ ਸ਼ਕੀਨ ਮੁੱਟ ਤੋਂ ਚਾਹੀ ਅੜਿਆ ਕਰੇਗੀ ਨੀ ਮਾਲਾ ਨੂੰ ਖਿੱਚ ਕੇ ਸੋਚਣਾ ਦਾ ਜੱਟ ਵੀ ਸ਼ਕੀਨ ਮੁੱਟ ਤੋਂ ਚਾਹੀ ਅੜਿਆ ਕਰੇਗੀ ਨੀ ਮਾਲਾ ਨੂੰ ਖਿੱਚ ਕੇ ਪਿੱਛੇ ਤੁਰਦੀ ਆ ਫੇਮ
હાલ જો આપણે અહીંયા કેન્ડામાં ભરવાવાલા હતા તે બધું ભરાઈ ગયું જો ત્યાં ટ્રેક્ટર હવે ડોડુને હું બાંધી દઈએ પછી આપણે પણ ઘેરે નાહી જઈએ જો આ બધું લેતી જઈએ આપણે ટન મળી દે જો આપણે અહીંયા ભરાઈ ગયો હોય આપણે ઉપર જતા છે અહીંયા ચોટલું છે કે નહીં તે જોઈએ ચોટી જાય તો સારું ને તો મગજમારી માટે એવું કામ જો ચોટી ગયો હવે વાંધા આવે એવું મળે ને આપણે હવે ચોડાવી દે પછી હવે આપણે રસ્તા જ મળી હમણાં જો આપણે હવે ફાઇનલી કેન્ડાથી બહાર નીકળી આવ્યા અને હવે રસ્તા પર જતા છે જો આપણે જો અહીંયા ઉપર આવી ગયા ત્યાં નીચેથી આપણે રસ્તા હતા હવે ઉપર આવી ગયા હા જો અહીંયા હમણાં રસ્તો બધો ખતરનાક ટ્રેક્ટર પાવર સારું આપે એટલે સારું જુઓ અહીંયા તેવું વાંકો ચૂકો કરીને લઈ જવું પડે જો હાલો પેલો થાય તે એટલે આપણે અહીંયા નદીમાં પણ અહીંયા પાણી હતું તે પણ અહીંયા ઓછું થવા માંડ્યું ધીરે ધીરે પછી થોડાક સમય પછી પાણી જ નહીં આપણાને રહે નદીમાં પણ બંધ કરી દે પાણી રહે તે પણ પછી આપણે પાણીની મુશ્કેલ પડે ને અહીંયા જો આ રસ્તો કે વખતે અહીંયા એક તો રસ્તો ખતરનાક ને ત્યાં પથ્થર છે અહીંયા ધીરેથી કાઢવું પડે આ જુઓ ધીરે ધીરે લઈ જાય ત્યારે સમજ પડે લાગે એક તો વાડને એવી કરેલી છે એના પાછળ અહીંયા આ જુઓ અંદર વ્હીલને પણ કેમથી કાં લેવા જાય હજુ આ એક તો પાછો પથ્થર અહીંયા આગળથી કેવું હલકો પણ એમ તેમ જેવો થાય હવે આપણે રસ્તાએ મળ્યા હજુ આપણે મેન રસ્તો પર આવી ગયેલા છે એટલે આપણો આ રસ્તો છે આ મેન રસ્તો તો નહીં ગણાય હાઈવે નહીં મળે આપણા ગામવાળા રસ્તો એટલે હજુ આપણા ગામવાળા રસ્તો હમણાં એકદમ ખુલ્લો હમણાં સાંજેની જ નજર હશે મારી સાથે 5 ઉપર થઈ ગયેલા છે 5 સાડા 5 વાગી ગયેલા છે નજરે જુઓ જો આપણા રસ્તો છે આપણે લાગે જો જુઓ આ વિડીયોમાં બસ એટલી જ આ વિડીયો તમને કેવો ગમ્યો તે કોમેન્ટમાં લખજો ને બીજો વિડીયો કેવો ગયો તે પણ કોમેન્ટમાં લખજો તો ચાલો બાય બાય હવે